આજે નડિયાદ ટાઉનમાં કાર્યક્રમ હતો. નડિયાદ ટાઉનનું વાર્ષિક ઇન્સ્પેક્શન છે, જે 4 દિવસથી અમારી જિલ્લા એસપી ઓફિસની ટીમ ઇન્સ્પેક્શન કરી રહી છે અને આજે નોટ રીડિંગ છે. તેથી તમામ પોલીસ સ્ટાફને સાંભળવામાં આવ્યા, એમની રજૂઆત સાંભળવામાં આવી અને નોટ રીડિંગમાં જે અલગ અલગ તમામ ટેબલ છે તમામની કામગીરી ચકાસણી કરી રહ્યા છીએ. પોલીસ સ્ટેશનની કામગીરી સારી થાય એ પ્રકારનો અમારો પ્રયત્ન છે. જ્યાં જરૂર પડશે ત્યાં સૂચન અને માર્ગદર્શન કરીશું અને નડિયાદ ટાઉન પોલીસ નડિયાદ ટાઉનના જે નાગરિકો છે એની સારી રીતે સેવા કરી શકે એ પ્રકારના અમારા પ્રયત્નો છે. જી સર, આજે આપણે હા, પોલીસ જવાનો છે એમાં અમુકને સામાન્ય જે પાન મસાલા ટાઈપનું અમુક જે વ્યસન છે, પરંતુ વ્યસન કોઈ પણ પ્રકારનું ખરાબ હોય છે, એટલે એ પ્રકારનો અમારો પ્રયત્ન રહે છે અને એના વ્યસન મુક્ત થાય એ માટેનો અમે પ્રયોગ કરી અને એ લોકોને વ્યસન મુક્ત કરીશું. એ લોકોએ પણ અમને બાંહેધરી આપી છે 3 મહિનાની અંદર એ લોકો વ્યસન મુક્ત થશે અને એની માટે અમે અન્ય સંસ્થાઓની પણ મદદ લઈશું. આયોજન આપણે કર્યું. આ સ્વાભાવિક છે, પોલીસની જે ડ્યુટી છે 24/7 હોય છે અને ઇમરજન્સી ગમે ત્યારે આવતી હોય છે, એટલે થોડીક સ્ટ્રેસફુલ જોબ હોય છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકે એ પ્રકારના યોગા, મેડિટેશન એને લગતા કાર્યક્રમો તો અમે કરતા જ હોઈએ છીએ, પરંતુ એ સિવાય પણ એ ફેમિલી સાથે કંઈ એન્ટરટેનમેન્ટ કરી શકે એ પ્રકારનું એક જિલ્લા લેવલે આયોજન કરી રહ્યા છીએ. એ ટૂંક સમયની અંદર તમામ પોલીસમેન પરિવારોને એનો લાભ મળે એ પ્રકારનું જાહેરાત થશે.